અમદાવાદમાં કાર ભાડે રાખીને છેતરપિંડી આચરનારની ધરપકડ થઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રીની કરી ધરપકડ। 75થી વધુ કાર ભાડે રાખી છેતરપિંડી આચરી। ભાજપ બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખનો પુત્ર છે પ્રિન્સ। પ્રાથમિક તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા। આરોપીને દેવું વધી જતા કારસ્તાન આચર્યું છે। કાર માલિકો પાસેથી કાર લઈ અન્ય પાસે ગીરવે મૂકી હતી। તો ભાજપ બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખનો પુત્ર પ્રિન્સ આ આખા ગુનામાં સંડોવાયેલો છે અને તેની સામે હવે કાર્યવાહી પણ હાથ ધરી છે। 75માંથી 35 કાર પણ મળી આવી છે અને સાથે જ અન્ય વાહનો 2 દિવસમાં પાછા મેળવવાની પણ ખાતરી અપાઈ છે। કેટલાક લોકો સામેથી કાર જમા કરાવી ગયા છે। અન્ય ગુનાઓમાં પણ સંડોવણી અંગે તપાસ કરાશે તેમ પણ જણાવાઈ રહ્યું છે। કૌભાંડ મુદ્દે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ભાજપના નામે કોઈ ગેરરીતિ કરે તો પાર્ટી સામેલ તેમ ન કહી શકાય। જવાબદારો સામે ચોક્કસપણે પગલાં લેવાશે। પહેલા કોંગ્રેસ પોતે કરેલા કૌભાંડો જુએ તેવો પણ ઋષિકેશ પટેલે વળતો પ્રહાર કર્યો। કોઈ કાર્યકર્તા ક્યાંક અમને આવું જણાશે તો ચોક્કસ અમે પગલાં લેવાના છે। કાયદાથી કોઈ પર નથી, પરંતુ પહેલા નંબરના નેતાથી માંડી અને શરૂઆત જ ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉપરથી ચાલુ કરવાવાળી કોંગ્રેસના શોભતું નથી।